મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો કે વરસાદ રહી ગયો છે, સામે ગાયો જઈ રહી છે. અત્યારે મારી દુકાન પર છું અને તમે જોઈ શકો તો મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણે ભેંસો. તો 2 ભેંસ છે અને 2 બચ્ચા છે. આ બાજુ તમે જોઈ શકો છો નાનું બચ્ચું છે અને પેલી બાજુ પણ તમે જોઈ શકો છો. તો આપણે 2 ભેંસો છે તે હાલ આ દૂધ આપે છે અને આ પણ જે ગાભણ છે એ પણ ટૂંક સમયમાં એ બચ્ચું આપશે. તો પવન પણ સરસ મજાનો આવી રહ્યો છે અને વરસાદ પણ પડશે એવું લાગે છે. મિત્રો તમે જોઈ શકો છો આ છે મની વેલ આપણે લગાવી છે. તો 1-2-3 વર્ષ થઈ ગયા અને લાવે. તો તમે જોઈ શકો છો કે સરસ મજાની ગ્રોથ કરી રહી છે. તમે એના વેલા પણ તમે જોઈ શકો છો કે કેટલા લાગીને પગ્યા છે અને ગ્રોથ પણ તમે જોઈ શકો છો. તો સરસ મજાની ગ્રોથ કરી રહી છે. અને આ બાજુ તમે જોઈ શકો છો કે આપણે જે લીમડાનું ઝાડ છે એ પણ લગાવ્યું છે. એ પણ તમે જોઈ શકો છો કે ધીરે ધીરે વરસાદના મોસમમાં સરસ મજાના તેના પાના ખીલશે. અને આ બાજુ પણ તમે જોઈ શકો છો કે આના પાના સરસ મજાના તમને દેખાઈ રહ્યા છે. મિત્રો વાદળો પણ તમે જોઈ શકો છો કેટલા બધા દોડી રહ્યા છે. જોઈએ વરસાદ આવે છે ને ત્યાં તો, કારણ કે પવન ફૂલ ખૂબ છે એટલા માટે વાદળો તમે જોઈ શકો છો કે કેટલા ફૂલ ઝડપથી જઈ રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો કે આ છે બપૈયો. તે ખૂબ જ જૂનો બપૈયો છે. 2 થી 3 વર્ષ થઈ ગયા. એની હાઈટ પણ તમે જોઈ શકો છો. આપણે બ્લોક ઘણા બધા પડ્યા છે તો તમે વિઝિટ કરીને જોઈ શકો છો તમે કે આ 3 વર્ષ જૂનો બપૈયો છે. અને એની હાઈટ પણ તમે જોઈ શકો છો કે બીજો માળની અડવા લાગી છે. આ બાજુ તમે જોઈ શકો છો સરસ મજાના અલગ અલગ પ્રકારના આપણે ખેતરમાં વાડીમાં ઝાડ તમને જોવા મળતા હશે. અને આ બધું તમે જોઈ શકો છો કે આંબલી છે, મોટી આંબલી છે. એ પણ તમને આગળ વિડીયોના માધ્યમથી ઘણીવાર તમને બતાવવાની કોશિશ કરી છે. તો ચાલો આપણે એ બાજુ જઈએ, પેલી બાજુ છત પર. અને ઘણા બધા ત્યાં મોર બેઠા છે એ પણ તમને બતાવીશ. તો મિત્રો આગળ પણ મેં તમને બતાવ્યું છે કે આમાં આપણે જે વરસાદ પડી રહ્યો હતો જોરદાર ધોધમાર, ત્યાં ખૂબ જ પાણી ભરાયા હતા. કારણ કે અહીંયા ખૂબ જ પાના પડે છે. એના તમે જોઈ શકો છો કે એકવાર ફરીથી આંબલીમાં એનો મોર આવી ગયો છે તો એ નીચે પડે છે. તો પાણીના કારણે જે વરસાદ પડવાના કારણે જ્યાં જે પાણી નીકળવાની જગ્યા હોય છે ત્યાં ભરાઈ જાય છે. એટલા માટે ખૂબ જ પાણી ભરાઈ ગયું હતું. અને મોર પણ તમે જોઈ શકો છો, ઘણા બધા મોર તમને જોવા મળતા હશે, 1-2. અને આ બાજુ પણ તમે જોઈ શકો છો ઢેલ. અમે આને ઢેલ બોલીએ છીએ, મોર અને મોરની. આ છે ઢેલ અને આ બાજુ છે મોર. તો આ જ મોર આપણા ઘરે ખાવા માટે આવે છે. તમે વિડીયો જોઈ શકો છો. આ બાજુ પણ તમે જોઈ શકો છો કે ઉપર અહીંયા પણ મોર છે બીજો એક. સામે અહીંયા તો દેખાતું હોય તો કડા કરી છે અને પીછાની. અરે વાહ, અહીંયા તો હાલ જ આમાં જે આંબલી તમે હાલમાં પણ તમે જોઈ શકો છો ઘણી બધી તમને આંબલી જોવા મળતી હોય. તો એકવાર ફરીથી આમાં જે મોડ આવવાનું સ્ટાર્ટ થઈ ગયો છે. સામે ચાલી રહ્યું છે ટ્રેક્ટર. તમે જોઈ શકો છો કે આ બાજુ ટ્રેક્ટર ચાલુ છે. ટૂંક સમયમાં આપણે જે ડાંગરની રોપણી પણ કરવાની છે એ પણ તમે ટૂંક સમયમાં જોવા મળશે કે આપણે કઈ રીતે ખેતી કરીએ છીએ, ડાંગરની કઈ રીતે રોપણી કરીએ છીએ તો એ પણ તમને જોવા મળશે વિડીયોના માધ્યમથી. અને સાથે સાથે મિત્રો આપણે જે ધરું નાખ્યું હતું એ પણ તમને ટૂંક સમયમાં જોવા મળશે કે કેટલું છે, કેવું છે. અને વરસાદ પણ આવી રહ્યો છે સામાન્ય. ખૂબ જ વરસાદ વાદળો ચડાવ્યા હતા અને પવનના કારણે જતા રહ્યા. તમે વાદળી પણ તમે જોઈ શકો છો કે કેટલી દોડી રહી છે. હજુ પણ વરસાદ આવ્યો નથી અને આ વિશે તમને ચોક્કસ બતાવીશ. સામાન્ય છોટા પડી રહ્યા છે. અંતરાય છે
તો મિત્રો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે, તમને અવાજ પણ સાંભળશો કે હવે વરસાદ પડશે એવું લાગે છે. જોઈએ કેટલો પડે છે, વિડીયોના માધ્યમથી તમને બતાવવાની કોશિશ કરીશ. ઘણા દિવસ બાદ વરસાદ પડી રહ્યો છે, જોઈએ કેટલો પડે છે. ખૂબ જ ચડાયો હતો વરસાદ, પણ હાલ તમે વાદળો જોયા કે ખૂબ જ પવન આવી રહ્યો છે, એટલા માટે બધું જતું રહ્યું છે. તો મિત્રો જોયું તમે કે વરસાદ આટલો જ પડ્યો કે બધું પવનના કારણે ખેંચાઈ ગયું. તે વરસાદની ખૂબ જ જરૂર છે ખેડૂતોને અને દરેકને ખૂબ જ જરૂર છે. તો જોઈએ કેટલો વરસાદ પડે છે. વાદળો પણ ગાજી રહ્યા છે. મને નથી લાગતું કે વરસાદ પડે, કારણ કે બધું ટોટલ તમે જોઈ શકો છો વાદળીઓ ભાગી રહી છે. બધી વાદળીઓ જઈ રહી છે અમદાવાદ બાજુ, જે પવનના કારણે. પવન પણ તમે જોઈ શકો છો. તો મિત્રો ફાઇનલી વરસાદ વરસી રહ્યો છે. થોડો ઘણો વરસાદ પડ્યો હતો. અગર તમે જોયું કે ખૂબ જ વરસાદી જે વાદળ ચડ્યા હતા, ફાઇનલી વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે. 1 કલાક બાદ તમે અગર જોયું કે મેં તમને બતાવવાની કોશિશ કરી, 1 કલાક બાદ વરસાદ પડી રહ્યો છે. તમે જોઈ શકો છો આવો કંઈક નજારો છે અત્યારે વરસાદનો. તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો કે વરસાદ રહી ગયો છે. સામે ગાયો જઈ રહી છે. અત્યારે મારી દુકાન પર છું અને તમે જોઈ શકો છો કે આ રસ્તો અને ગાયો જઈ રહી છે. અત્યારે વાગી રહ્યા છે 4 વાગ્યા છે અને સરસ મજાનું વાતાવરણ તમને જોવા મળતું હશે.